ખેડૂત મિત્રો નમસ્કાર. ખેડૂતો માટે ખુશીના સમાચાર. ગુજરાત સરકાર દ્વારા ખરીફ, રવિ, જાયદ પાકોમાં વિપરીત હવામાન તેમજ દુષ્કાળ, ભારે વરસાદ, પૂર, કમોસમી વરસાદ, વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં ઊભા પાકમાં નુકસાનના કારણે સર્વે કરવાનો થાય છે. સર્વે કર્યા બાદ પાક નુકસાન માટે સહાય આપવામાં આવશે. ખેડૂતો જાતે પણ કૃષિ પ્રગતિ એપ દ્વારા જાતે નોંધણી કરી શકશે. મિત્રો, તમારે તમારા પ્લે સ્ટોરમાં જઈ આ કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને ઓટીપી મેળવો પર ક્લિક કરવાનું રહેશે. કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનમાં ફાર્મ રજિસ્ટ્રી FR વાળા મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન થયા પછી એપ્લિકેશનમાં નીચે દર્શાવેલ પ્રમાણે હોમ પેજ એટલે કે મેઇન પેજ જોવા મળશે. પાક નુકસાનના મૂલ્યાંકનના સર્વે કરવા માટે અહીંયા ક્લિક કરો. જે પાક નુકસાન લખ્યું ત્યાં ક્લિક કરવાનું રહેશે. પાક નુકસાન પર ક્લિક કર્યા પછી તમને તમારા ખેતરનો સર્વે નંબર જોવા મળશે. પાક નુકસાનનો થયેલ ખેતરનો સર્વે કરવા માટે જે તે સર્વે નંબરની બાજુમાં જે લાલ કલરનું બટન રહ્યું તેને ક્લિક કરો. સર્વે નંબર પસંદ કર્યા પછી તે સર્વે નંબરની ખેતરની સીમા જોવા મળશે, જે તમારે ચકાસણી કરી આગળ ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ખેડૂત મિત્રો તમારે નુકસાનનો પ્રકાર પસંદ કરવાનો રહેશે. જે તે ખેતરનો સર્વે કરવા માટે તમારે તેની 100 મીટરની હદમાં રહેવાનું રહેશે. ત્યારબાદ ખેડૂત મિત્રો જેના દ્વારા નુકસાન થયું હોય તેનો પ્રકાર પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ ખેડૂત મિત્રો જે પાકમાં નુકસાન થયું હોય તે પાક ઉમેરવાનો રહેશે. ત્યારબાદ આગળ પર ક્લિક કરી ત્યારબાદ ખેડૂત મિત્રો કંઈક આવું જોવા મળશે. અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કર્યા પછી નીચે દર્શાવેલ પ્રમાણે તમારે વાવણી લાયક વિસ્તાર, અસરગ્રસ્ત વિસ્તાર અને તેના ફોટા લેવાના રહેશે. જેમાં ઉપરની સાઈડ નુકસાન થયેલ પાક ઉમેરો, જેમાં જે તે પાક હોય તે ઉમેરવાનો રહેશે. ત્યારબાદ વાવણી લાયક વિસ્તાર, કેટલા વિસ્તારમાં વાવેતર કરેલું હોય તેટલો વિસ્તાર તમે દાખલ કરો. જો તમારે પાકનું નુકસાન આખા ખેતરમાં થયું હોય તો સમગ્ર ટીક કરો, અને જો આંશિક પાકનું ખેતરમાં ક્યાંક નુકસાન થયું હોય તો તેને આંશિક ટીક કરવું. અહીંયા તમારે 2 ફોટા લેવાના છે. પ્રથમ ફોટો સંપૂર્ણ ખેતર દેખાય તે રીતે લેવાનો રહેશે, અને બીજો ફોટો જે ખેતરમાં અસરગ્રસ્ત થયેલ પાક નુકસાન થયેલ હોય એ દેખાય એ રીતે ફોટો લેવાનો રહેશે. ઉપરની તમામ વિગતો સૂચના અનુસાર ભરી આગળ પર ક્લિક કરો. જો એક સર્વે નંબરમાં એક કરતાં વધુ પાકનું નુકસાન થયું હોય તો બીજો પાક ઉમેરવા અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કરવું. સર્વે નંબરમાં પાકની વિગતો ઉમેરી આગળ પર ક્લિક કરવું. ત્યારબાદ ખેડૂત મિત્રો તમારે તમે દાખલ કરેલી માહિતી ધ્યાનપૂર્વક ચકાસી લેવાની રહેશે. ત્યારબાદ ખેડૂત મિત્રો જે નીચે ખાનું છે એ ટીક કરી અને સાચવો પર ક્લિક કરવું. વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ ટીમનો સંપર્ક કરો. જે નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે. કોઈ પણ પ્રશ્ન ઊભો થાય તો તમે તેમાં ફોન કરી અને મદદ મેળવી શકો છો. ધન્યવાદ.